અમરેલી જિલ્લાના બગસરામાં માણેકવાડા રોડ પર અટલજી પાર્ક નજીક એક અકસ્માત સર્જાયો છે, જેમાં એસટી બસ અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। બગસરા ડેપોની ઘોરાજી ખાંભા રૂટની એસટી બસ અને એક ટુ વ્હીલર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ટુ વ્હીલર પર સવાર પતિ પત્નીને ઈજા થઈ હતી અને તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ એસટી બસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। પ્રવીણભાઈ બચ્ચુભાઈ પાનસુરિયા, હું બગસરાથી માણેકવાડા જતો હતો। સાઈડમાં શાંતિથી ગાડી હાંકતો હતો અને સરકારી તંત્રની એસટી બસે કાયદેસર એક માણસને મારી નાખવાની નીતિ હતી, એ રીતે અમારી ઉપર બસ ચડાવી દીધી છે। તમે ત્યાંનું ચિત્ર જોવો એટલે તમે એમ કહેવો કે આ ભાઈ કાયદેસર મર્ડર કરવા નીકળ્યા હોય ડ્રાઈવરો અને કંડક્ટરો, એ રીતે અમારી ઉપર બસ ચડાવી દીધેલ છે। ડ્રાઈવર અને કંડક્ટર ત્યાંથી લાપતા થઈ ગયા છે અને અમે 108માં બગસરા અત્યારે હોસ્પિટલમાં આવ્યા છીએ। ત્યાં એસટીના કોઈ માણસો હાજર થયા નથી અને ત્યાંનું ચિત્ર જોવો એટલે એક કાયદેસર આમ જનતાને મારી નાખવા નીકળેલા ડ્રાઈવરો તમે જોવો એટલે તમને આ મારી નાખવા જ નીકળે છે બધા। વાગ્યું અમને અને મારા ઘરનાને અત્યારે હું હોસ્પિટલમાં લઈને આવ્યો છું અને મારા ઘરનાને માથામાં ઈજા થઈ છે અને મને પગમાં ઈજા થયેલી છે।